यत्पादाम्बुजरेणव स्यानां तानि चाचार्यान् प्रणमामि मुहुर्मुहुर् यदनुग्रहतजन्तुः सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाशीलापिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुरभिश्च त्रिवेस्तथा सर्वे विराजते ओशो पंचदा हृदये मम। साक्षीनाथ जय श्री कृष्ण। श्री महाप्रभु श्री वल्लभाचार्य सिद्धांत मुजब अनुवादक श्री नानूलाल नारायणदास गांधी MA LLB अध्याय 9 શ્લોક 28। ભાઈ પહેલાના સમયમાં વિદ્યાભ્યાસ કરવા માટે જાય આશ્રમમાં, પેલાના રાજકુમારો હોય, વૈશ્યના દીકરા હોય, બ્રાહ્મણના દીકરા, ક્ષત્રિયના દીકરાઓ જ્યારે ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જાય ને તો આશ્રમમાં જઈને રહેવાનું અને એમને ભિક્ષા માંગીને લાવવી પડે કે મને આ ભિક્ષા મળી। બધા અલગ અલગ પ્રકારની ભિક્ષા, વૈરાગીનો પ્રકાર આવી ગયો। ભગવાન જે કહે છે કે તું મને અર્પણ કર, આ જેવી રીતે ગુરુને અર્પણ કર્યું, મીઠાઈ આવી તો પણ ગુરુને આપી, કાચી સામગ્રી આવી તો પણ ગુરુને આપી, જે કે આવ્યું તે બધું ગુરુને આપી। એ શું થયું? કર્મ કર્યા, જે કર્મ કર્યું એ કર્મ ગુરુને અર્પણ કર્યું ને ગુરુએ બધાને સમાન ભાગે વેચી દીધું। તો આ વૈરાગીનો એક પ્રકાર થઈ ગયો। ભગવાન એમ આજ્ઞા કરે છે કે તું જે કર્મ કરે તે મને અર્પણ કર। મને અર્પણ કરવાથી બીજો ફાયદો શું થશે? તારું મન શાંતિ અનુભવશે, વૈરાગ્ય ઓટોમેટિક તારો સિદ્ધ થશે। બીજી વાત, અને બીજું આગળના શ્લોકમાં કહ્યું કે આપણે જે કઈ કર્મ કરી તે સંપૂર્ણ કર્મ આપણું હોતું નથી, એમાંથી કોઈને કોઈ જગ્યાએ આપણી ભૂલ થતી જ હોય છે। તો ભગવાન આજ્ઞા કરે છે કે તું એ કર્મ મને અર્પણ કરીશ તો શુભ અને અશુભ ફળ કર્મ જે તારું છે એમાંથી તું મુક્ત થઈ જઈશ। આપણે જે કઈ ભૂલ કરીએ એનો આપણને દોષ લાગે, પરંતુ ભગવાન આજ્ઞા કરે છે કે એ કર્મ જો તું મને અર્પણ કરીશ તો તું એ દોષમાંથી દૂર થઈશ અને હું પ્રસન્ન થઈ તને મારું જે વૈકુંઠ ધામ છે ત્યાં સુધી પણ હું તને લઈ જઈશ। એ કર્મ તું મને અર્પણ કર। सम्मोहम सर्वभूतेषु न मे द्वेष्योस्ति न प्रियः ये भजन्ति तू माम भक्त મને સમાન છે। મારે કોઈ દ્વેષ્ય નથી તેમજ કોઈ મને પ્રિય નથી, છતાં જેઓ ભક્તિથી મારું ભજન કરે છે તેઓ મારામાં છે, અર્થાત હું તેઓમાં આધારરૂપ છું ને હું પણ તેઓમાં છું અને અર્થાત હું પણ તેઓને અધીન છું। આ ભક્તિનું વિશેષ મહાત્મ્ય છે કે મને સર્વનિયંતા પરમેશ્વરને પણ અસ્વતંત્ર જેવો બનાવે છે। ભગવાન પોતે શ્રીમદ ભાગવતમાં કહે છે, હે દ્વિજ, હું અસ્વતંત્ર હોઉં તેમ ભક્તોને પરાધીન છું। સારી સ્ત્રીઓ જેમ સારા પતિને વશ કરે છે તેમ ભક્તો મને ભક્તિથી વશ કરે છે। હું ભક્તોને વશ થઈ તેઓને મુક્તિનું દાન કરું તેમાં વૈષમ્ય દોષ નથી। જેમ કલ્પતરુ તેનો આશ્રય કરનાર પ્રાણી માત્રને તેઓના ઈચ્છેલા પદાર્થ આપે છે, પરંતુ તેનો આશ્રય ન કરે તેઓને કાંઈ આપતું નથી, તેમાં તેને વૈષમ્ય દોષ નથી। તેમજ જેઓ મારો આશ્રય કરી મારી ભક્તિ કરે છે તેઓને હું મુક્તિનું દાન કરું ને મારી ભક્તિ ન કરે તેઓને મુક્તિનું દાન ન કરું, તેમાં કાંઈ પણ વૈષમ્ય નથી। આ સર્વ જગત અને ભૂતો મેં મારી ક્રીડા માટે રચેલા છે। જેઓ મારી ક્રીડારૂપ પ્રયોજન જાણતા નથી, પાપ કર્મ કરે છે ને મારામાં વૈષમ્ય દોષ જુએ છે, તેઓ મને સર્વ પ્રાણીઓ સમાન હોવા છતાં
પોતાના જ દોષથી બંધન પામે છે. અને જેઓ મારું ક્રીડારૂપ પ્રયોજન જાણી ભક્તિ અથવા સ્નેહથી મારું ભજન કરે છે તેઓને હું સદા રક્ષણ કરું છું. તેમાં મને કાંઈ વૈષમ્ય દોષ નથી. જેવી રીતે ઘણા બધા પુત્રો હોય તો બધા પુત્ર માતા પિતાને સમાન પ્રિય હોય છે. તેમ છતાં પણ જેનું જીવન શૈલી ઘરમાં સૌથી વિશેષ પ્રિય હોય, આજીવિકા સારી હોય, વ્યવહાર સારો હોય, એ દીકરો માતા પિતાને વિશેષ પ્રિય લાગે છે. તો ભગવાન આજ્ઞા કરે છે કે જે મને જ પ્રેમ કરે છે અને શાસ્ત્રોક્ત રીતે જેનું જીવન છે એ મારા હૃદયમાં છે, હું એના હૃદયમાં છું, હું એને ભૂલી શકતો નથી. જેવી રીતે એક સ્ત્રી સેવા કરી પોતાના પતિને વશ કરે, જેવી રીતે પુત્ર સેવા કરી પોતાના માતા પિતાને વશ કરે, જેવી રીતે યોગ્ય શિષ્ય સેવા કરી પોતાના ગુરુને વશ કરે, એ પ્રમાણે આવા જે ભક્તો જે છે, જે શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન છે, જે મારી સેવા કરે છે, મને વિશેષ ચાહે છે, એને હું ચાહું છું અને પરમ ફળ આપું છું. તેમાં મને કોઈ વૈષમ્ય દોષ લાગતો નથી. કલ્પતરુના ઝાડ નીચે કોઈ બેસે અને એની ઈચ્છા કલ્પતરુ પૂર્ણ કરે તેમાં કલ્પતરુને કોઈ દોષ નથી. કોઈ ઝાડ નીચે ન બેસે તેમાં ઝાડનો શું દોષ? ભગવાન આજ્ઞા કરે કે મારા શરણે ન આવે, મારી સેવા ન કરે, શાસ્ત્રોક્ત રીતે જીવન ન જીવે તે કોઈ દોષ મારો નથી, એ દોષ એનો છે, એમ ભગવાન સમજાવે છે. મહેનત કરે એને શેઠ સારો પગાર આપે અને કામચોર હોય તેને એનો પગારમાં વધારો ન થાય તો એ ભૂલ શેઠની નથી. મહેનત કરે એને તો પછી ફળ મળવું જ જોઈએ. અને કોઈ કામચોર હોય એનો પગાર ન વધે એમાં શેઠની પણ ભૂલ નથી. અપી ચેત સુ દુરાચારો ભજતે મામ નન્ય ભાક સાધુ રેવ સ મંતવ્ય સમ્યગ વ્યવસિતો હિ સહ. જો અત્યંત દુષ્ટ દુરાચાર વાળો પણ મને અનન્યતાથી ભજે તો તેને સારો જ માનવો, કારણ કે તે સારા નિશ્ચય વાળો છે. મારી ભક્તિ પ્રાપ્ત કરવા અમુક અધિકાર હોવો જ જોઈએ એવું કાંઈ નથી. અર્થાત મહાપતિતને પણ મારી ભક્તિ પાવન કરે છે. અત્યંત દુષ્ટ દુરાચાર વાળો માણસ પણ જો મને અનન્યતાથી ભજે, અર્થાત મને એકલાને જ ભજે ને મારા સિવાય અન્ય કોઈ દેવનું ભજન અથવા સેવા અથવા આશ્રય કરે નહીં, તો તે સારો વૈષ્ણવોનો અગ્રણી જ માનવો. શ્રીમદ ભાગવતમાં પણ ભગવાન કહે છે કે 12 સદગુણ યુક્ત બ્રાહ્મણ ભગવાનની ભક્તિથી વિમુખ હોય તે કરતા ભગવાનને મન, વચન, કર્મ, અર્થ, પ્રાણ જેણે અર્પણ કરેલા છે તેવો ચાંડાળ પણ એક ઉત્તમ છે. આમ હોવાનું પ્રયોજન એ છે કે દુરાચારી હોવા છતાં સારા નિશ્ચય વાળો છે. તેણે મારી અનન્ય ભક્તિ કરવાનો કરેલો નિશ્ચય ઉત્તમ છે. આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે વિષય વગેરે મહાપાપ નિરંતર કર્યા કરનાર જે માણસ તેવા પાપની નિવૃત્તિ માટે અન્ય દેવનું ભજન અથવા પ્રાયશ્ચિત વગેરે ઉપાયો બરાબર નથી એમ જાણે છે, અન્ય કોઈ દેવોનું ભજન કરતો નથી અને વિષય વગેરે પાપી આચરણનો ત્યાગ કરવા શક્તિમાન નથી, પરંતુ તેનો ત્યાગ કરવાની ઈચ્છા રાખે છે અને તેથી પોતાના દૈન્યનો આવિર્ભાવ કરી મારી જ અનન્ય ભક્તિ કરે છે, તે સાધુ સમજવું. કારણ કે તેનો નિશ્ચય ઉત્તમ છે. ભક્ત હોય તે ગમે તેવો દુરાચારી હોય તો પણ સારો જ છે એમ કહી કહેલું હોવાથી ભક્તોને દુષ્ટ આચરણ બાધ્ય કરતું નથી. તેથી ભક્તોએ દુષ્ટ આચરણ કરવામાં કોઈ સંકોચ રાખવો નહીં એમ માનવાનું નથી. આ વિષયનું તત્વદીપ નિબંધમાં બીજા સર્વ નિર્ણય પ્રકરણમાં શ્લોકમાં ટીકા વિસ્તારથી વિવેચન કરેલું હોવાથી અહીં વિશેષ લખવું આવશ્યક નથી. ભગવાન આજ્ઞા કરે છે કે બ્રાહ્મણ ધર્મના 12 અંગ એનામાં હોય, તેમ છતાં જો ભક્તિ ન હોય, મારી સેવા ન હોય, એના કરતા
જે હીન યોનિનો છે, તેમ છતાંય જે મારા પરાયણ મારી સેવા કરે છે ને મારા શરણે આવેલો છે, એ પછી દુરાચારી હોય તો પણ એ બ્રાહ્મણ કરતા શ્રેષ્ઠ છે, કારણ કે આચરણ સાથેનું એનું જીવન છે. ત્યાં બ્રાહ્મણમાં કેવળ વિદ્વત્તા છે, સાથે આચરણ નથી. તો ભગવાન આજ્ઞા કરે છે કે જે ઉત્તમ આચરણ કરવા વાળો જે ભક્ત છે એ બ્રાહ્મણ કરતા વિશેષ શ્રેષ્ઠ છે. ભૂતકાળમાં એને ભૂલો કરી હોય, સાથે એનો પસ્તાવો હોય અને મારી અનન્ય ભાવથી જો સેવા કરતો હોય તો હું એને શ્રેષ્ઠ સમજુ છું. પરંતુ ભૂતકાળમાં એને જે ભૂલ કરી એનો પસ્તાવો એને થવો જોઈએ, શરત એટલી જ છે. કલાપી કે છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પસ્તાવો છે એક વિપુલ ઝરણું છે જે સ્વર્ગથી ઉતરેલું છે. પોતાના દુષ્ટ કર્મનો એને પસ્તાવો થવો જોઈએ. તો એ સ્વર્ગથી ઉતરેલું એક વિપુલ ઝરણું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. અને એવો જે પસ્તાવા કરતા જે પોતે ભગવત સન્મુખ હોય, ભગવાનની સેવા કરતો હોય અનન્ય ભાવથી, તો ભગવાન કહે છે કે હું એના અપરાધ ક્ષમા કરું છું અને હું એને શ્રેષ્ઠ ભક્ત સમજુ છું. क्षिप्रम भवति धर्मात्मा शस्वच्छान्ति निगच्छति कौन्तेय प्रतिजानीहि नमे भक्त प्रणश्यति. તે તરત જ ધર્માત્મા થાય છે અને સદાની શાંતિ પામે છે. હે કૌંતેય, મારા ભક્તનો નાશ થતો નથી એવી પ્રતિજ્ઞા જાણ. એવો અત્યંત દુરાચારી મારા સારા નિશ્ચયને લીધે સારો કેમ થાય એવી શંકા થાય. તે માટે તેનો દુરાચારનો તરત જ નાશ થાય છે એમ કહે છે. તે તરત જ ધર્માત્મા થાય છે અને પાપ કરતો અટકે અને ઉત્તમ આચરણ કરે છે. તેના પાપ નિર્મૂલ ઉખડી જાય છે. તેને સદાની શાંતિ પ્રાપ્ત થાય છે. હે કૌંતેય, તું મારી પ્રતિજ્ઞા જાણ કે મારા ભક્તનો કદાપી નાશ થતો નથી, અથવા મારા ભક્તનો કદાપી નાશ થતો નથી એવી તું સ્વભાવમાં પ્રતિજ્ઞા કર. તેથી અતિ તામસ, રાજસ, મહાપતિત લોકોને પણ ભગવત સંબંધ થતા ભગવાન તેઓને પાવન કરે છે અને તેઓની કૃપાથી નિરોધ કરે છે. ભાઈ, ભગવાન એમ સમજાવવામાં એવી આજ્ઞા કરે છે કે જે મારા શરણે આવે છે, જે મારી સેવા કરે છે, એના હૃદયમાં હું બિરાજું છું. અને જ્યારે હૃદયમાં ઠાકોરજી બિરાજે તેમ તેમ તેની બુદ્ધિ વધારે ને વધારે નિર્મળ થતી જાય છે. પછી એ સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, પછી એનાથી ભૂલ થતી નથી. તો ભગવાન અર્જુનને કહે છે કે તું ઉભો થઈ અને ભર સભામાં પ્રતિજ્ઞા કર કે જે એકવાર મારા સ્વામીની શરણાગતિ સ્વીકારશે તેનો વિનાશ થશે નહીં. ઉભો થઈને સભામાં પ્રતિજ્ઞા કર. એનો મતલબ શું? પૂરા આત્મવિશ્વાસ સાથે તું બોલી શકીશ કે એકવાર જે મારા શરણે આવે છે, ભગવાનના શરણે જે એકવાર જાય છે એનો વિનાશ થતો નથી. એના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે, એની બુદ્ધિ નિર્મળ થાય છે. ગુરુજી આજ્ઞા કરે છે કે વેદ વાક્ય પ્રમાણ છે, ભગવદ આજ્ઞા પ્રમાણ છે એ બોલવા માટે. અને આ અમારું વાક્ય 100% સાચું છે. એના માટે અમે પન્હાળા ઘાટથી કૂદવા માટે પણ તૈયાર છીએ. કોલ્હાપુર પાસે પન્હાળા ઘાટ છે, 50 ફૂટ 60 ફૂટ જે ઊંચો હોય તે. તો આ પ્રતિજ્ઞા ઉપર અમારી પ્રતિજ્ઞા કેટલી હદ સુધી સાચી છે તમે કહો તો અમે આ પન્હાળા ઘાટથી પણ કૂદી જઈએ કે વેદ વાક્ય અને ભગવદ આજ્ઞા આટલે હદ સુધી પ્રમાણ છે. જે રીતે ભગવાન અર્જુનને કહે છે કે તું ભર સભામાં ઉભો થઈને પ્રતિજ્ઞા કર કે એકવાર જે મારા સ્વામીના શરણે આવે છે એનો કોઈ હિસાબે પતન થતું નથી, એમ ભગવાન સમજાય. મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેપી સ્યુઃ પાપ યોનયઃ સ્ત્રિયો વૈશ્યાસ્તથા શુદ્રાસ્તેપી યાન્તિ પરામ ગતિમ
કારણ કે હે પાર્થ, જે કોઈ પાપીઓ, સ્ત્રીઓ, વૈશ્યો તથા શુદ્રો હોય તે પણ મારો આશ્રય કરીને પરમ ગતિ પામે છે. ગયા શ્લોકમાં કહી તેવી પ્રતિજ્ઞા કરવાનું કારણ એ છે કે મારો આશ્રય જેણે કરેલો છે તે પછી ગમે તેવા પૂતના જેવા પાપી હોય, ગોપીઓ પેટે માત્ર અભણ શાસ્ત્રની અનધિકારી સ્ત્રીઓ હોય, તુલાધાર અથવા નંદ વગેરે જેવા વૈશ્યો હોય અથવા વિદુર જેવા શુદ્રો હોય તો પણ તેઓ પરમ ગતિને પામે છે. ભગવાન આજ્ઞા કરે છે કે જે મારા આશ્રય આવે છે એ મુક્તિ મેળવે છે, બધા દોષથી મુક્ત થઈ જાય છે. એમાં ઝેર પાનારી પૂતનાનું દ્રષ્ટાંત છે, જ્ઞાન રહિત ગોપીજનોની વાત છે, તો સામે વિદુરજી છે, દાસીપુત્ર હતા છતાં પણ ભગવાનની શરણાગતિ સ્વીકારી એટલે શ્રેષ્ઠ થયા. કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ પિતામહ દર્શન કરે છે અને કબૂલાત કરે છે કે જે શક, હુણ, યવન મુસલમાનો આ બધા જે યુદ્ધના મેદાનમાં જે મર્યા એ બધાનો આત્મા ભગવાનના શ્રીઅંગમાં સમાય છે એમ ભીષ્મ પિતામહ દર્શન કરે છે. તે વખતે જે યુદ્ધના મેદાનમાં લડાઈ કરતા મર્યા એ બધાનો આત્મા નીકળી ભગવાનના શ્રીઅંગમાં સમાય છે એ દર્શન ભીષ્મ પિતામહ ત્યાં આગળ કરે છે. જો આવાઓનો ઉદ્ધાર થાય તો જે પોતાનું પાપ કર્મ છોડી અને મારા શરણે આવ્યા હોય એનો ઉદ્ધાર થાય તેમાં આશ્ચર્ય શું? શિવ ગુસાઈજી પ્રગટ થયા, જયારે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા તો જે પતિત પાવન કહેવાય છે, ગુસાઈજી પતિત પાવન છે. રૂપ મુરારીનો ઉદ્ધાર કર્યો. રૂપ મુરારી જે મરેલા પક્ષીઓને દોરીથી બાંધી પોતાના ખભા ઉપર લટકાવેલા હતા, હાથમાં ધનુષ અને બાણ હતા, લોહીથી એનો આખો જબ્બો ખરડાયેલો હતો, પરંતુ જયારે શ્રી ગુસાઈજી પાસેથી પસાર થયો ત્યારે શ્રી ગુસાઈજીએ કીધું, અરે રૂપ મુરારી, તે તારી આ શું દશા કરી છે? આટલું બોલતાની સાથે પક્ષીઓ બધા મરેલા જીવતા થઈને ઉડી ગયા, એનો લોહી વાળો જબ્બો સ્વચ્છ થઈ ગયો અને આવીને શ્રી ગુસાઈજીના પગમાં પડ્યો કે કૃપા કરીને હવે મારો ઉદ્ધાર કરો. અલી ખાન પઠાણ જે મુસલમાન હતા એમનો પણ શ્રી ગુસાઈજીએ ઉદ્ધાર કર્યો. જયારે શ્રી ગુસાઈજી સુબોધનીજી શ્રીમદ ભાગવતની કથા કરતા ત્યારે અલી ખાન પઠાણને બેસવાની જગ્યા આપી અને એટલા વિદ્વાન હતા કે એક વાર સાંભળે તો તરત એમને યાદ રહી જાય. તાજ બીબી, અલી ખાન પઠાણ, રસખાનજી આ બધા મુસલમાન છતાં પણ મોહન ભંગી. જયારે શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા તો પછી શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજીએ એમનો અધિકાર જોયો નથી, શરણાગતિ જોઈ છે અને ભગવદ આજ્ઞાને પ્રમાણ માની છે. ભગવાન આજ્ઞા કરે છે ભગવદ ગીતામાં કે જે મારા શરણે આવે છે હું એનો ઉદ્ધાર કરું છું. તો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી ભગવાન શ્રી કૃષ્ણ આ બે સ્વરૂપે પાછા ભૂતલ ઉપર પ્રગટ થયેલા છે, શ્રી મહાપ્રભુજી સ્વરૂપે અને શ્રી ગુસાઈજી સ્વરૂપે. તો શ્રી મહાપ્રભુજી દેવોદ્ધાર છે, જયારે શ્રી ગુસાઈજી સર્વોદ્ધાર છે. કોઈ પણ આવો બધાનો ઉદ્ધાર શ્રી ગુસાઈજીએ કર્યો છે. કિમ પુનઃ બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ સુખમ લોકમિમમ પ્રાપ્ય ભજસ્વ મામ. તો પછી પુણ્ય બ્રાહ્મણો તથા રાજર્ષિ ભક્તોનું તો કહેવું જ શું, અનિત્ય સુખ રહિત આ લોક પ્રાપ્ત કરી મારું ભજન કર. જ્યારે એવા અનધિકારીઓને પણ મારો આશ્રય કરવાથી પરમ ગતિની પ્રાપ્તિ થાય છે તો પછી વેદાધ્યન અધિકારી પવિત્ર બ્રાહ્મણો અને પ્રજાપાલન વગેરે શુભ આચરણ વાળા રાજર્ષિ ભક્તોને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય તેમાં આશ્ચર્ય શું છે? પરંતુ આવા ઉત્તમ સાધન વાળા બ્રાહ્મણો પોતાના સાધનના મદથી જ યજ્ઞ કરતા ભગવાન શ્રી કૃષ્ણને ગોપ દ્વારા કરેલ અન્નની યાચનાની અવગણના કરવાના વિપ્રોથી પેટે મારી ભક્તિથી વિમુખ થાય છે એ મારી ભક્તિ કરતા નથી. આવા ઉત્તમ સાધનવાળા મારી ભક્તિ કરનાર નારદ, શ્રુત, દેવ,
સુદાસ અને બાહુલાસ્વ જેવા કોઈ વિરલા જ હોય છે. તેથી હે પાર્થ, અનિત્ય અને સુખ રહિત આ લોક પ્રાપ્ત કરેલું તું પણ મારું ભજન કર. આ શ્લોકનું અનુસંધાન ભાગવતમાં સુબોધનીમાં કરેલું છે. પોતાનું ભજન કેવા પ્રકારથી કરવું તે હવે કહે છે. અહીંયા મથુરાના બ્રાહ્મણોની વાત આવી. ઠાકોરજી ખેલતા ખેલતા યમુના નદીના કિનારે આવી અને ત્યાં આગળ ગ્વાલબાલને કહ્યું કે હવે મને ગ્વાલબાલે કહ્યું કે આજીને ફરિયાદ કરી કે આ તો કોઈ અમને કંઈ આપ્યું નહીં, એને પાછા મોકલાવી દીધા. ત્યારે ભગવાને આજ્ઞા કરી કે હવે તમે એમની પત્નીઓ પાસે જાઓ. ત્યારે બધા પાછા ગ્વાલબાલ પાછા એમની પત્ની પાસે આવ્યા. બ્રાહ્મણોને કહ્યું કે શ્રી ઠાકોરજીને ભૂખ લાગેલી છે, અમને ભૂખ લાગી છે, તો અમને ભોજન આપો. તો ઋષિ એ બ્રાહ્મણોની પત્ની આપ્યું નહીં, આપવાથી સંતોષ ન માન્યો, પોતે સાથે લઈને પધાર્યા અને ત્યાં આવી ઠાકોરજીને છાક આરોગાવી. ઠાકોરજી પ્રસન્ન થયા. તો અહીંયા ઠાકોરજી એ આજ્ઞા કરે છે કે જે શાસ્ત્રોક્ત કર્મને મારા કરતા વિશેષ સમજે છે એ લોકો ભૂલ કરે છે. મારાથી શાસ્ત્રોક્ત કોઈ પણ કર્મ વિશેષ નથી. તો ગોપીજનોની એમની પત્નીઓની ઠાકોરજીએ પ્રશંસા કરી શાસ્ત્રોક્ત રીતે. શાસ્ત્ર આ કે છે જ્યાં આગળ ઠાકોરજી સાક્ષાત બિરાજતા હોય ત્યાં આગળ સાધન ન્યૂન થઈ જાય છે. બલદીરાજાએ શું કર્યું? બલદીરાજાએ આજ તો કર્યું ને ભાઈ. ઠાકોરજી જયારે માંગવા માટે આવ્યા, શુક્રાચાર્ય ના પાડે છે કે તું આ ન કર, ભૂલ, તું સંકલ્પ ન કર, આ તને ભિખારી બનાવી દેશે. શુક્રાચાર્ય ના પાડે છે બલદીરાજાને કે તું ભૂલ ન કર, તું ભિખારી થઈ જઈશ. બલદીરાજા કહે છે કે જેને મેળવવા માટે હું વર્ષોથી આ હોમ ને હવન કરું છું એ મારી પાસે માગે ને હું એને ના આપું? અરે મારું જે થવું હોય તે થાય. આ શું થયું? કર્મ, શાસ્ત્રોક્ત કર્મ કરતા ભગવાનનું પ્રાધાન્ય વિશેષ છે. ભગવાન અહીંયા એમ સમજાવે છે કે જો આ લોકો અસુરો જો મારા શરણે આવી મને પ્રાપ્ત કરી શકતા હોય તો જે વિશુદ્ધ ભાવથી મને ભજે છે, ધ્રુવજી છે, પ્રહલાદજી છે, નારદજી છે, ઉદ્ધવજી છે, 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવ, આ બધા વિશુદ્ધ પ્રેમથી જો મને ભજતા હોય, મને પ્રાપ્ત થાય, એમાં આશ્ચર્ય શું છે? એમ ભગવાન આજ્ઞા કરે છે. મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુકત્વેવ માત્માનમ મત્પરાયણ. મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુકત્વેવ માત્માનમ મત્પરાયણ. મારામાં મન વાળો થા, મારો ભક્ત થા, મારું યજન કરનાર થા, મને નમન કર, મને પરાયણ રહી આત્માને એવી રીતે યોજવાથી તું મને જ પ્રાપ્ત કરીશ. તું મારા શ્રી કૃષ્ણ વિશે મને રાખનાર થા, મારો ભક્ત થા અને મારું યજન કર. હું આપનો દાસ છું કહી મને સાષ્ટાંગ દંડવત કર. એમ તન અને મનથી આત્માને મારામાં જોડી દે, તું નક્કી મને જ પામીશ. આનું નામ જ અનુગ્રહ માર્ગ છે. ભગવદ આશ્રય રૂપ ભક્તિનું પ્રતિપાદન ઉપરના 3 શ્લોકથી સિદ્ધ કર્યું છે. તું મારા શ્રી કૃષ્ણ વિશે મન રાખનાર થા, મારો ભક્ત થા અને મારું યજન કર. હું આપનો દાસ છું કહી સાષ્ટાંગ દંડવત કર. એમ તન અને મનથી આત્માને મારામાં જોડી દે, તું નક્કી મને પામીશ. આનું નામ જ અનુગ્રહ માર્ગ છે. ભગવદ આશ્રય રૂપ ભક્તિનું પ્રતિપાદન આ 3 શ્લોકથી કહેલું છે. હવે અહીંયા ભગવાન આજ્ઞા કરે છે કે તું મારા શરણે આવ. તો અહીંયા ટીકાકારે પોતાનો મત વ્યક્ત કર્યો છે કે જે હું બોલવા વાળા છે તે કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણજીને કહ્યું કે તું મારા શરણે આવ. તો જે હું બોલવા વાળા છે તે ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? તો આપનું વર્ણન છે નવઘન શ્યામ
વાદળનો જે રંગ હોય છે, વરસતા વાદળનો જે ઘન રંગ હોય છે, નવઘન શ્યામ, તે ભગવાનનો રંગ છે. ભગવાન સર્વજ્ઞ છે. આખી પૃથ્વીમાં ભગવાન દરેકે દરેકના કાર્યની જોવાવાળા સાક્ષી રૂપ છે. ભગવાન સર્વજ્ઞ છે. ભગવાનથી કોઈ પણ વસ્તુ અજાણ નથી. ભગવાન સર્વ શક્તિ વાળા છે. આ ટીકાકાર પોતાનો મત વ્યક્ત કરે છે કે જે કે છે કે તું મારા શરણે આવ, એ હું કોણ છું, આ બોલવા વાળું કોણ છે, એના માટે ટીકાકાર પોતાનો મત વ્યક્ત કરે છે કે જેને કહ્યું કે તું મારા શરણે આવ, ઈ કોણ છે? તો કે ઈ વર્ણ છે, ઈ સર્વજ્ઞ છે, સર્વ શક્તિમાન છે. આખી સૃષ્ટિનું ઉત્પન્ન કરવાની જેનામાં શક્તિ છે એવા ભગવાન સર્વ શક્તિમાન છે. મેં તને આગળ પણ કહ્યું હતું, ભગવાન આજ્ઞા કરે છે કે આ જે પૃથ્વીનું સર્જન છે એ તો મારી અનંત શક્તિમાંની એક તુચ્છ શક્તિ છે જે આ પૃથ્વીનું સર્જન કરી શકે છે. સૂર્ય પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. હવે વિચાર કરો કે પૃથ્વી સૂર્યમાં ભળી જાય તો પૃથ્વીને ગોતવી ક્યાં? ભગવાન આજ્ઞા એ કે છે કે ભગવાન સર્વ શક્તિ વાળા છે. ભગવાન આનંદમય છે. ભગવાન કર, પાદ, મુખ, ઉદર, ભગવાનનું બધું આનંદમય ભગવાનનું સ્વરૂપ છે. આપણામાં જે ખાલી ચેતન તત્વ જે છે, ભગવાનનું શ્રીઅંગ, આખું શ્રીઅંગ ભગવાનનું તે ચેતન તત્વનું બનેલું છે. ભગવાન અપ્રાકૃત છે. આ પ્રકૃતિના ધર્મ પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ જે આપણામાં છે એ ભગવાનમાં નથી. ભગવાન એનાથી પર છે, અપ્રાકૃત છે. જેવી રીતે ભગવાન અપ્રાકૃત છે એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પણ અપ્રાકૃત. નહીં પ્રાકૃત ધર્મનો લેશ અપ્રાકૃત વપુ કહીએ છીએ. તો આપમાં પ્રાકૃતિક ધર્મનો લેશ નથી. આપનું શ્રીઅંગ સંપૂર્ણ અપ્રાકૃત છે. મેં તને દ્રષ્ટાંત સમજાવ્યું હતું કે એક ખાંડની આખી ગુણી ભરેલી હોય અને એમાંથી થોડી ખાંડ આપે દૂધમાં નાખેલી હોય, તો આપણા બધામાં જે જીવાત્મા જે છે એ ખાલી ચપટી ખાંડ જેવું છે. ત્યારે ભગવાનનું શ્રીઅંગ આખું સંપૂર્ણ આનંદમય સ્વરૂપ છે. ભગવાન અલૌકિક ધર્મ વાળા છે. લૌકિક ધર્મ આપણામાં છે, ભગવાનમાં નથી. ભગવાન ગુણોના ભંડાર છે. ભગવાન ગુણોના ભંડાર. ગુરુજી આજ્ઞા કરે છે કે જેવી રીતે ઉષ્ણકાળ હોય તો ઠાકોરજીને મલ્લકાશ અને ટીપારાના હળવા શિંગાર હોય, એ વખતે શ્રી ઠાકોરજીનું આખા શ્રીઅંગના દર્શન થઈ શકે. પરંતુ જયારે જન્માષ્ટમી હોય કે દેવ પ્રબોધની તુલસી વિવાહના લગ્ન હોય, જયારે એ પ્રસંગ હોય, એ ઉત્સવ હોય, ત્યારે ઠાકોરજી આખા આભરણમય દેખાય છે. ઠાકોરજીનું શ્રીઅંગ ન દેખાય, ખાલી આભરણ જ દેખાય. તો ભગવાનમાં એટલા અનંત ધર્મો છે કે ભગવાન દેખાતા નથી, ખાલી ધર્મ જ દેખાય. ગુરુજી આ રીતે દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે ભગવાનમાં એટલા અનંત ધર્મો છે. જેવી રીતે દેવ પ્રબોધનીના શિંગાર હોય તો ઠાકોરજી નો દેખાય, ખાલી શિંગાર જ શિંગાર દેખાય. એ પ્રમાણે ભગવાનમાં એટલા અનંત ધર્મો છે કે ભગવાન દેખાતા નથી. ખાલી જેવી રીતે સૂર્યની ગરમી જ દેખાય છે, એનો પ્રકાશ એટલો દેખાય છે, સૂર્ય ઢંકાઈ જાય છે. આપણી આંખો સૂર્ય પાસે ઢંકાઈ જાય છે, સૂર્ય નથી દેખાતો, ફક્ત એનો પ્રકાશ દેખાય છે. ગુરુજી આજ્ઞા કરે છે ભગવાનમાં એટલા અનંત ધર્મો ભરેલા છે કે ભગવાન ધર્મમય બની ગયા છે. જેવી રીતે શિંગાર રૂપ ઠાકોરજી હોય તે પ્રમાણે ભગવાન ધર્મમય બની ગયા છે. ભગવાન અચિંત્ય છે. આપણા ચિંતનમાં આવી ન શકે. ભગવાન એવા છે. આ બધું વર્ણન કેમ કરે છે? જેને કહ્યું કે તું મારા શરણે આવ, તો આ બોલવા વાળો કોણ છે એ ટીકાકાર આપણને સમજાવે છે. જેને જે અર્જુનને આજ્ઞા કરી કે તું મારા શરણે આવ, તો એ બોલવા વાળું કોણ છે? આ બોલે છે. ભગવાન અચિંત્ય છે. ભગવાન કૃપા કરે એની પાસે ભગવાન વ્યક્ત છે. બધા પાસે ભગવાન વ્યક્ત નથી. ભગવાન અવ્યક્ત છે
અને ભગવાન અચિંત્ય છે, જેનું ચિંતન આપણાથી ન થઈ શકે. ભગવાન એવા છે. સર્વ વેદથી જાણી શકાય એવું પરમ તત્વ આ એક જ છે. જે વેદનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે એ આ સ્વરૂપને મેળવી શકે નહીં, ઓળખી શકે. ભગવાનને ઓળખવા માટે વેદનું અધ્યયન જ જરૂરી છે. જેવી રીતે આકાશમાં તારાઓ હોય ને ગ્રહો હોય એને જોવા માટે દૂરબીન છે, દૂરબીનથી આપણે જોઈ શકીએ. એ પ્રમાણે ભગવાનને જાણવાનું સાધન વેદ છે. ઋષિ મુનિઓ કહે છે કે વેદ દ્વારા જ ભગવાનને તમે સમજી શકશો. એ ભગવાન એ પરમ તત્વ શું છે એ તમને વેદ દ્વારા ખ્યાલ આવશે. અચિંત્ય સર્વ વેદથી જે જાણી શકાય તેવું પરમ તત્વ સંપૂર્ણ સુંદર. પાછા ભગવાન કેવા છે? ટીકાકાર કહે છે કે આટલું બધું હોવા છતાં પણ એ પરમ મધુર સ્વરૂપ છે. જેમ શ્રી મહાપ્રભુજી આ વિનંતી કરે છે, અધરમ મધુરમ હસિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. આ બધું હોવા છતાં તે મધુર સ્વરૂપ છે. જે ભગવાન અર્જુનને કહે છે કે તું મારા શરણે આવ, એ આ સ્વરૂપ અર્જુનને આજ્ઞા કરે છે. એ ભગવાનનું મહાત્મ્ય બતાવે છે. અને અભિમાન છોડી મને દંડવત કર, મારા શરણે આવ, મારી શરણાગતિ સ્વીકાર, હું તને બધા પાપોથી મુક્ત કરીશ. તેમ છતાં ગુરુજી આજ્ઞા કરે છે, મના ભવ મદ ભક્તો, એકલાને શરણે આવ. એ કોઈએ આચાર્ય શબ્દ મૂકેલો નથી, સાક્ષાત ભગવાનની આજ્ઞા છે. તેમ છતાં પણ કોઈ પણ મંદિર વચ્ચે આવે તો ઇતર દેવ હોય એને વંદન તો કરવા જ પડશે. કોઈ પણ દેવનો અનાદર આપણાથી થાય નહીં. ઇતર દેવ કોઈ પણ હોય, સામે મંદિર આવે અને આપણે માથું ન ઝુકાવીએ એ પણ નહીં ચાલે. પરંતુ આપ મારા સ્વામી છો, હું આપના શરણે છું, મારા આપનાથી મારો ઉદ્ધાર થશે અને મારું શ્રેય થશે, એવી ભાવનાથી રોજ એ રીતે જવાતું નથી. એક મોટા તરીકે માન તો આપવું જ પડશે. એ પુષ્ટિમાર્ગ નથી કે તમે એને માન ન આપો, તમારું અધપતન થશે, યાદ રાખજો. મોટા તરીકે એને માન આપવું પડશે. તમે કોઈની સાથે જતા હોય ને કે ચલો ને ભાઈ આ મંદિરે જઈ આવીએ, તમે એ મંદિરે જાઓ, ઇતર દેવ હોય તો તમારે માથું ઝુકાવી વંદન તો કરવા જ પડશે. પરંતુ જે શરણાગતિની ભાવના છે, શરણાગતિ શ્રી મહાપ્રભુજી 3 પ્રકારની બતાવે છે, કાયિક, વાચિક અને માનસિક. તો આ જે શરણાગતિનો પ્રકાર છે એ તમારે ત્યાં જઈને કરવાનો નથી, પરંતુ મોટા તરીકે એમને માન તો આપવું જ પડશે, કોઈ પણ દેવ હોય. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, મામે વૈશ્યસી યુક્તવેવ માત્માનમ મત્પરાયણ. તું મારા શ્રી કૃષ્ણ વિશે મને રાખનાર થા, મારો ભક્ત થા, મારું યજન કર. હું આપનો દાસ છું કહી મને સાષ્ટાંગ દંડવત કર. એમ તન અને મનથી આત્માને મારામાં જ જોડી દે, તું નક્કી મને જ પામીશ. આનું નામ જ અનુગ્રહ માર્ગ છે. ભગવદ આશ્રય રૂપ ભક્તિનું પ્રતિપાદન આ શ્લોકથી સિદ્ધ કર્યું છે. હે અર્જુન, આજ રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગ છે. જેવી રીતે ભગવાને આજ્ઞા કરી અર્જુનને કે તું જે કઈ કરે છે બધું મને અર્પણ કર. ભગવાને આજ્ઞા કરી તું મારા શરણે આવ અને તું જે કઈ કર્મ કરે છે તે મને અર્પણ કર. તે પ્રમાણે જે દેવની સેવા હોય એ સેવા એ દેવને અર્પણ થાય. જેવી રીતે ભગવાને આજ્ઞા કરી એ પ્રમાણે નારાયણ ભગવાન આજ્ઞા ન કરે પોતાના ભક્તોને, રામચંદ્રજી આજ્ઞા ન કરે તો મહાદેવજી આજ્ઞા ન કરે તો બ્રહ્માજી આજ્ઞા ન કરે, તું જે કઈ કરે તે મને અર્પણ કર, તે મારી શરણાગતિ સ્વીકારી છે. એનો મતલબ જે દેવની સેવા જે ભક્ત કરે એ દેવ સેવા એ દેવને પોતાના દેવને અર્પણ કરે, કારણ કે એને એની શરણાગતિ સ્વીકારી છે. બ્રહ્માજીની સેવા હોય તો બ્રહ્માર્પણ થાય, રામચંદ્રજીની સેવા હોય તો રામાર્પણ થાય, શ્રી મહાપ્રભુજીની સેવા કરે
તે સેવા શ્રી મહાપ્રભુજીને અર્પણ કરે, શ્રી ગુસાઈજીની સેવા હોય તો શ્રી ગુસાઈજીને અર્પણ કરે, શ્રી નારાયણ ભગવાનની કોઈ સેવા કરે તો એ સેવા શ્રી નારાયણ ભગવાનને અર્પણ કરે. જે દેવની જે ભક્ત સેવા કરે એ પોતાના સ્વામીને જ અર્પણ કરે, બીજા કોને અર્પણ કરે? મતલબ ભગવાન જે આજ્ઞા કરે છે કે તું જે કઈ કર્મ કર તે મારી શરણાગતિ સ્વીકારી છે, તું મને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર, તું મારી શરણાગતિ સ્વીકાર અને તું જે કઈ કર્મ કરે છે તે મને અર્પણ કર. એ પ્રમાણે જે દેવની સેવા થાય એ સેવા એ દેવને અર્પણ. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગો નામ નવમોધ્યાય. અધ્યાય 10 વિભૂતિ યોગ. 9મા અધ્યાયમાં ભક્તિનું સ્વરૂપ કહ્યું અને ભગવાનને સર્વ કર્મ સમર્પણ કરવાનો તથા ભક્તિ કરવાનો બોધ દીધો. પરંતુ ભગવાનનું સ્વરૂપ જાણ્યા વિના ભક્તિ સંભવતી નથી. તેથી ભગવત સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય તે માટે ભગવાન પોતાના સ્વરૂપનું તથા પોતાની વિભૂતિઓનું આ અધ્યાયમાં નિરૂપણ કરે છે. શ્રી ભગવાન ઉવાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમ વચઃ યતેહમ પ્રિયમાણાય વક્ષ્યામિ હિત કામ્યયા. હે મહાબાહો, પ્રસન્ન થતા તને તારા હિતની ઈચ્છાથી જે પરમ વચન હું કહું છું તે પુનઃ પણ સાંભળ. ભાઈ, એકને એક કહેવત અનુકૂળ આવે છે એટલે ફરતી બોલવાનું મન થાય છે. ગુજરાતીમાં કહેવત છે, રોતો જાય એ મુવાના સમાચાર લાવે. તું મારી સાથે બેઠો છે, તું જે રીતે મને સાંભળે છે, તારું હસતું મોઢું અને તારી જાણવાની જિજ્ઞાસા જોઉં છું, એથી મને બોલવાનું મન થાય છે. તારી જગ્યાએ બીજો કોઈ હોય ને રોતું મોઢું રાખીને મને સાંભળે તો મને એમ થાય કે આપણે બોલવાનું બંધ કરી દો. એ પ્રમાણે અર્જુન ભગવાનની જેમ જેમ વાણી સાંભળે છે તેમ તેમ આનંદિત થાય છે. એમ એમ અર્જુનની જિજ્ઞાસા વૃત્તિ વધતી જાય છે. એટલે ભગવાન અહીંયા આજ્ઞા કરે છે કે મને સાંભળવામાં તું આનંદનો અનુભવ કરે છે એ હું જોઈ શકું છું. મને સાંભળવામાં તું આનંદનો અનુભવ કરે છે એ તારા ચહેરા પરથી મને દેખાય છે. માટે હવે તારું હિત આનાથી વધારે શેમાં છે હું તને કહીશ. મને તારા હિતની ચિંતા છે. તું મુમુક્ષુ છે, સાથે મહાબાહો છે. મહાબાહો એટલે તું જે કાર્યનો નિર્ણય કરીશ એ કાર્ય તું કરીને રહીશ. તું શક્તિમાન છે. એટલે ભગવાન અર્જુનને મહાબાહો કે છે કે હવે તું મારી વિશેષ મારી આજ્ઞાને તું સાંભળ. નમે વિંદુઃ સૂરગણાઃ પ્રભવમ ન મહર્ષર્ય અહમાર્દિર્વી દેવાનામ મહર્ષિણામ ચ સર્વસ. દેવોના ગણો અથવા મહર્ષિઓ મારો પ્રભાવ જાણતા નથી, કારણ કે દેવોનું તથા મહર્ષિઓનું હું સર્વ પ્રકારે આદિ કારણ છું. મારા સ્વરૂપ તથા વિભૂતિના જે પરમ વચન હું તને કહેવાનો છું મારા પ્રભાવને એટલે પ્રાદુર્ભાવને જાણતા નથી. તેઓ દેવ અને મહર્ષિ હોવાથી મેં ભૂમિનો ભાર હરવા, ધર્મનું તથા તેઓનું રક્ષણ કરવા અવતાર ધારણ કરેલો છે એમ જાણે છે. પરંતુ હું પૂર્ણ રૂપ સાક્ષાત પુરુષોત્તમ અવતરેલો છું અને ભક્તિનો પ્રચાર કરવાનું મારા અવતારનું મુખ્ય પ્રયોજન છે એમ તેઓ પણ જાણતા નથી. મારી કૃપા વિના કોઈ મારા અવતારનું પ્રયોજન અથવા મારું સ્વરૂપ જાણી શકે નહીં. દેવોનું તથા મહર્ષિઓનું સર્વ પ્રકારે આદિ કારણ હું જ છું. તેથી તેઓ મારા આવિર્ભાવના પ્રયોજન તથા મારા સ્વરૂપને સી રીતે જાણે. ભાઈ, હવે આગળ જેમ આવ્યું યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એનો મતલબ શું થયો
કે ઋષિઓ મુનિઓ અને દેવોનું દ્રષ્ટિબિંદુ એમ હોય, કારણ કે એમનામાં વિશેષ બ્રહ્મભાવ છે. એટલે એ લોકો એમ સમજે છે કે ભગવાનનું પ્રાગટ્ય આ જગતનો ભાર ઉતારવા માટે, દુષ્ટોનું હરણ કરી, દુષ્ટોનો સંહાર કરી આ ભૂમિમાં શાંતિ સ્થાપવા માટે ભગવાનનું પ્રાગટ્ય છે, એમ ઋષિઓ અને દેવો માને છે. ભગવાન કે છે કે આ ઋષિ મુનિઓ અને દેવો બધા મારાથી પ્રગટ થયેલા છે, એટલે મારા વાસ્તવિક સ્વરૂપને અથવા મારા વાસ્તવિક સ્વભાવને એ લોકો પણ નથી જાણી શકતા. હકીકતમાં હું ભક્ત સાથે રમણ કરવા ભૂતલ ઉપર આવું છું. ભાગવતમાં આવી ગયું આપણે કે કાષ્ટમાં અગ્નિ છે, પરંતુ એ અગ્નિને બહારના અગ્નિનો સ્પર્શ ન થાય ત્યાં સુધી કાષ્ટનું એટલે લાકડાનું અગ્નિ પ્રજ્વલિત થતું નથી. એ પ્રમાણે આપણા હૃદયમાં સાક્ષાત ભગવાન બિરાજે છે, પરંતુ એ ભગવાન અંદર બિરાજતા ભગવાનનો સંબંધ બહારના સ્વરૂપ સાથે ન થાય ત્યાં સુધી અંદરનું સ્વરૂપ પુષ્ટ થતું નથી. એમ ભાગવતમાં આવી ગયું. તો ભગવાન પણ અર્જુનની આ જ વાત સમજાવે છે કે દેવો અને ઋષિઓ અને મુનિઓ એમ સમજે છે કે મારું ભૂતલ ઉપર પધારવાનું પ્રયોજન આ જગતનો ભાર ઓછો કરવા અને સાધુ સંતોને રક્ષણ આપવા માટે જ છે. હકીકત એ નથી. હકીકતમાં તો હું ભક્ત સાથે આનંદ કરવા ભૂતલ ઉપર આવું છું. આજ દધી મીઠો મદન ગોપાલ, જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાલ. રાસનું સુખ આપવા માટે, અષ્ટસખાને સુખ આપવા માટે, ગ્વાલ બાળને સુખ આપવા માટે અર્જુન સાથે ભલે અત્યારના યુદ્ધના મેદાનમાં અર્જુને સહાયક છે, વાસ્તવમાં તો મિત્રનું સુખ આપવા માટે ભગવાનનું પ્રાગટ્ય છે. ભલે અર્જુન મિત્ર છે એટલે એની આવેલી તકલીફ દૂર કરે છે, પરંતુ એનાથી એ વિશેષ પોતાનો મિત્ર છે તો મિત્રવત સુખ આપવા માટે ભગવાનનું પ્રાગટ્ય છે. આ તો હવે ટેમ્પરરી સમય આવી ગયો યુદ્ધનો કે એને મદદરૂપ થવું પડી, પણ એના પેલા શું હતું? અર્જુન માફી માગે છે આગળ કે વિહાર સૈયા આસન ભોજનમાં મેં જે ભૂલ કરી હોય એની ક્ષમા માંગુ છું. જો ખાલી મદદ જ કરવી તો યુદ્ધના મેદાનમાં આવીને ઉભો રહેવાનું હતું. ખાલી મદદ જ કરવાની હતી. અર્જુનને તો યુદ્ધના મેદાનમાં આવવું હતું. જેવી રીતે રાષ્ટ્રપતિ કાતર કાપવા માટે આવે એ રીતે વડાપ્રધાનને બોલાવો તો કાતર કાપીને જતા રહે. અહીંયા ભગવાન કાતર કાપવા માટે નથી આવ્યા, સાથે ગલબાહુ લઈને સાથે વિહાર સૈયા આસન ભોજનમાં સાથે છે. તો અર્જુનને પણ આ સુખ આપવાનું છે. એટલે ભગવાન આજ્ઞા કરે છે કે ભૂતલ ઉપર હું આવું છું. કેવળ આ જે ઋષિ મુનિઓ અને તપસ્વીઓ સમજે છે એવું મારું પ્રયોજન નથી. વાસ્તવમાં હું ભક્ત સાથે આનંદ મેળવવા માટે ભૂતલ ઉપર આવું છું. એક ભગવાન વિશેષ આજ્ઞા કરે છે કે ભક્તિના પ્રચાર માટે પણ મારું પ્રાગટ્ય છે. ખાલી ભક્તને સુખ આપવા માટે નહીં, એનાથી વિશેષ ભક્તિનો પ્રચાર. આ ભગવદ ગીતા શું છે? આ ભગવદ ગીતા શું છે? ભક્તિનો પ્રચાર જ છે ને. તો ભગવાન આજ્ઞા કરે છે કે ભૂતલ ઉપર હું પધારું છું, એમાં ભક્તિનો મારી ભક્તિનો પ્રચાર પણ આવી જાય છે. એ જ શ્રી ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાનજી સ્વરૂપે ભૂતલ ઉપર પાછા પધાર્યા અને ભક્તિનો પાછો પ્રચાર કર્યો. તો ભગવાન આજ્ઞા કરે છે કે ભૂતલ ઉપર પધારવાનું મારું પ્રયોજન ભક્તિના પ્રચાર માટે જ છે. આ ભક્તિના પ્રચારનું ફળ સ્વરૂપ આ ભગવદ ગીતા છે. યો મામ જમનાદીમ ચ વેતિ લોક મહેશ્વરમ અસમ્મૂઢ સ મત્યેર્ષુ સર્વ પાપે પ્રમુચ્યતે. મર્ત્યોમાં જે મોહથી રહિત પુરુષ મને અજ અનાદિ ને લોકોનો મહેશ્વર જાણ